નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પાઠ નંબર 9 આપેલ છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો, જેના પાઠના સ્વાધ્યાયનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં સરળ સમજૂતી સાથે સોલ્યુશન કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ મિત્રો 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોના સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 1, જેમાં અ છે યોગ્ય જોડકા જોડો। મિત્રો જોડકાની વાત આવે તો અ વિભાગ અને બ વિભાગમાં અ વિભાગમાં પહેલું જોડકું છે કે પૃથ્વી સપાટીનું સૌથી ઉપલું સ્તર। તો અહીંયા તમને બમાં એના જવાબ મળી જશે। તો આપણો સાચો જવાબ છે ઈ એટલે કે શિયાળ। બીજું રૂપાંતરિક ખડક, તો અહીંયા આપણો જવાબ આવશે સી આરસ પહાણ। ત્રીજું નદીનું કાર્ય, તો જવાબ છે ડી પૂરના મેદાન। ચોથું પવનનું કાર્ય, જવાબ છે બી રેતીના ડુવા। પાંચમું હિમનદીનું ઘસારાત્મક સ્વરૂપ, જવાબ છે એ ગોળાશ્મી। મિત્રો પ્રશ્ન 1ના બની વાત કરી ખલગ્યા પૂરો, જેમાં પહેલી ખલગ્યા છે કે પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ખલગ્યા નામે ઓળખાય છે, તો નીફે। બીજું અનાજ પીસવા માટે ખલગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે, તો ગ્રેનાઇટ। 3 ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ખલગ્યા કેન્દ્ર કહે છે, તો એને ઉદ્ગમ કેન્દ્ર કહેવાય। 4 સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂમિ સ્વરૂપની ખલગ્યા નામે ઓળખાય છે, તો સ્ટેક। 5 પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને ખલગ્યા કહે છે, તો લોએસ। પ્રશ્ન 2ની વાત કરીએ તો એક વાક્યમાં ઉત્તર લખવાના છે, જેમાં પ્રશ્ન 1 શિયાળ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે, તો શિયાળ સ્તર મિત્રો મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજ તત્વોનું બનેલું છે। 2 ખડકોના મુખ્ય 3 પ્રકાર છે, જેમાં 1 અગ્નિકૃત ખડક, 2 જળકૃત પ્રસ્તર ખડકો અને 3 રૂપાંતરિત ખડકો। 3 આંતરિક અગ્નિકૃત ખડકો એટલે શું, તો મિત્રો પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે। આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે। 4 આંતરિક બળ એટલે શું, પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે, જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે તેને આંતરિક બળ એટલે કે ઇન્ડોજેનિક ફોર્સ કહે છે। 5 જળપ્રપાત કોને કહે છે, તો નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે, જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે તો તેને જળપ્રપાત કે જળધોધ કહે છે। પ્રશ્ન મિત્રો 3ની વાત કરીએ ટૂંક નોંધ લખવાની છે, જેમાં પ્રશ્ન 1 છે શિયાળ અને સીમા। જવાબ છે પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે। આ સૌથી પાતળું સ્તર હોય છે। એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે। ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજોથી બનેલ છે, તેથી તેને શિયાળ એટલે કે સી એટલે સિલિકા તથા એલ એટલે એલ્યુમિના કહેવામાં આવે છે। મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલ છે, તેથી તેને સીમા એટલે કે સિલિકા તથા મા એટલે મેગ્નેશિયમ કહેવામાં આવે છે। બીજો પ્રશ્ન છે પવનનું કાર્ય સુદ્રષ્ટાંત સમજૂતી આપો। જવાબ મિત્રો જોઈએ તો રણમાં પવનને ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે। પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગની સરળતાથી ઘસે છે, આથી આવા ખડકોના આધાર સાંકડો અને મથાળું મોટું રહે છે। રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે। પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચાડે છે, જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે, તેને ઢુવા એટલે કે બારખાન કહે છે। જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢુવા જોવા મળે છે તેને દૂર લઈ જાય છે, જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લોએસ કહે છે। ચીનમાં મોટા લોએસ નિક્ષેપ જોવા મળે છે। ત્રીજો પ્રશ્નની વાત કરીએ રૂપાંતરિત ખડક સુદ્રષ્ટાંત સમજૂતી આપો। તો જવાબ છે કે અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે, તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે। દ્રષ્ટાંત તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થર એ આરસપાણમાં ફેરવાઈ જાય છે। પ્રશ્ન 4ની વાત કરીએ તો નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે પૃથ્વીની આંતરિક રચના આકૃતિસહ સમજાવો। તો મિત્રો પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે। આ સૌથી પાતળું સ્તર હોય છે। એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે।
ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજોથી બનેલ છે, તેથી તેને સિયાલ એટલે કે સી એટલે સિલિકા તથા એલ એટલે એલ્યુમિના કહેવામાં આવે છે. અહીંયા તમે આકૃતિ પણ જોઈ શકો છો. મહાસાગરનું કવચ મિત્રો મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલ છે, તેથી તેને સીમાં કહે છે. સી એટલે સિલિકા, મા એટલે મેગ્નેશિયમ કહેવામાં આવે છે. અહીંયા તમે આની આકૃતિ પણ આ રીતે દોરી શકો છો. તો આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે, જે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલું હોય છે. પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે, જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે, જે ખાસ કરીને નિકલ અને ફેરસ એટલે કે લોખંડનું બનેલું હોય છે, તથા તેને નિફે એટલે નિકલ અને ફે એટલે ફેરસ કહે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ વધુ હોય છે. બીજો પ્રશ્ન છે, ખડકોના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. તો મિત્રો, ખડકના પ્રકાર પોતાના ગુણ, કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ અલગ હોય છે. નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના 3 ભાગ છે, જેમાં એક છે અગ્નિકૃત ખડકો, જે ઇગ્નિયસ કહે છે. ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે, આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે. અગ્નિકૃત ખડકો 2 પ્રકારના હોય છે, એક આંતરિક ખડક અને બીજો બાહ્ય ખડક. જ્વાળામુખીમાંથી નીકળનાર આગની જેમ લાલચોળ પ્રવાહી મેઘમાં જ લાવે છે, જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાય છે. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે, તે ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. તેની સંરચના ગોઠવણ ખૂબ નાની, દાણાદાર હોય છે. દ્રષ્ટાંત તરીકે બેસાલ્ટ પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ ઠરી જાય છે. આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. ધીરે ધીરે લાવા ઠરવાને કારણે મિત્રો એ મોટા દબાણનું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઇટ આવા ખડકોનું એક દ્રષ્ટાંત છે. ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરનો ઉપયોગ મોટાભાગે થાય છે, તે ગ્રેનાઇટના બનેલ છે. બીજો ભાગ છે જળકૃત પ્રસ્તર ખડકો. ખડકો ઘસાઈ, અથડાઈ કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે. આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને તે જમા થાય છે. આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે. આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. દ્રષ્ટાંત તરીકે રેતાળ એટલે કે રેતીયો પથ્થર રેતના કણોથી બનેલ છે. આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જે ક્યારેક આ ખડકોમાં જોવા મળે છે, જે જીવાશ્મી પણ બને છે. ત્રીજું છે રૂપાંતરિત ખડકો. અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે, તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. દ્રષ્ટાંત તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થર એ આરસ પાણીમાં ફેરવાઈ જાય છે. ત્રીજો પ્રશ્ન છે, નદી અથવા હિમનદીનું ભૂમિ સ્વરૂપ સમજાવો. મિત્રો, નદી અથવા હિમનદીઓ નીચે આવેલા નક્કર ખડકોથી માટી અને પથ્થરોનું ઘસાણ કરી વિશિષ્ટ ભૂદ્રશ્યનું નિર્માણ કરે છે. હિમ ઘસાણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ સરોવરનું નિર્માણ કરે છે. હિમનદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના કરે છે. નદી જ્યારે સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે, તો સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જતાં ઘોડાની નાળ આકાર ધારણ કરે છે. અને આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે, તો તે નળાકાર ભાગમાં પાણી રહી જાય છે અને નળાકાર સ્વરૂપે બને છે. નદીમાં થતા ઢગને કુદરતી તટબંધ પણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે પણ તમારા પાઠનું સ્વાધ્યાયનું સોલ્યુશન કરી શકો છો. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.